નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગ્નની સિઝનમાં આપણે લગ્નના વિવિધ પ્રકારો વિશેની માહિતીની ચર્ચા આજે આપણે કરીશું. મિત્રો, હિન્દુ ધર્મમાં મુખ્યત્વે 8 લગ્નના પ્રકાર વર્ણવવામાં આવેલા છે. જોઈએ આપણે તેના વિશે ચર્ચા કરીએ તો સૌથી પ્રથમ દેવ વિવાહ વિશે કહેવામાં આવેલું છે. સૌથી શ્રેષ્ઠ દેવ વિવાહ માનવામાં આવે છે કે જેમાં આપણા હિન્દુ ધર્મના વિવિધ પ્રકારના જે દેવ છે તેમની સાથે જ્યારે કોઈ કન્યાના લગ્ન કરવામાં આવે ત્યારે તેને દેવ વિવાહ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે આર્ષ વિવાહ એટલે કે ઋષિ મુનિઓ સાથે કોઈ કન્યાને દાન આપી દેવામાં આવે તેમની સેવા માટે, ત્યારે તેને આર્ષ વિવાહ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને આ આર્ષ વિવાહની અંદર ઋષિમુનિ જે છે તેમને વિવિધ પ્રકારના દાનની સાથે કન્યાનું દાન પણ આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી મિત્રો પ્રજાપત્ય વિવાહની વાત કરવામાં આવે છે કે જેમાં કન્યાના પિતા જે છે એ વરને એવો આદેશ આપે છે કે તમે ગૃહસ્થ જીવનમાં તમારી જે ફરજો છે તે નિભાવો અને તે પ્રમાણે તમે તમારા લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં આગળ વધો. તો તેના માટે પ્રજાપત્ય વિવાહ જે છે એ માનવામાં આવે છે. ખાસ કરીને સંતાન પોતાના અલગ અલગ પ્રકારના પેઢીની ઉન્નતિ માટે આ પ્રકારના વિવાહ કરતા હોય છે. ત્યાર પછી મિત્રો અસુર વિવાહ છે. અસુર વિવાહ એટલે જેમાં કન્યાની સંમતિ નથી હોતી, પરંતુ તેને પૈસાની લાલચમાં આવીને કોઈની સાથે લગ્ન કરવામાં આવે, અથવા જે જૂના જમાનામાં અસુર સાથે કોઈ કન્યાના લગ્ન કરવામાં આવે ત્યારે તેને અસુર વિવાહ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી મિત્રો ગંધર્વ વિવાહ છે કે જેમાં પતિ પત્ની એટલે કે વર અને કન્યા બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે અને લગ્નની ઈચ્છાથી માતા પિતાની સંમતિથી તેઓ લગ્ન કરે ત્યારે તેને ગંધર્વ વિવાહ કહેવામાં આવે છે. ત્યાર પછી જે સૌથી નિમ્ન કોટીના વિવાહ છે જેમાં રાક્ષસ વિવાહ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કન્યાની સંમતિ વગર જબરદસ્તીથી તેનું અપહરણ કરીને લગ્ન કરવામાં આવે ત્યારે તેને રાક્ષસ વિવાહ આપણે કહેતા હોઈએ છીએ. ત્યારબાદ પિશાચ વિવાહ છે, જેમાં તેની સંમતિ વિના તેને બેભાન કરીને બેભાન અવસ્થામાં તેની સાથે કોઈ દુષ્કર્મ કરવામાં આવે તો તેને પિશાચ વિવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ રાક્ષસ વિવાહ અને પિશાચ વિવાહ તે સૌથી નિમ્ન કોટીના વિવાહ છે અને તે આપણા ભારતના કાયદા અનુસાર જે છે તે ગુનો બનતો હોય છે. તો મિત્રો આ રીતે વિવિધ પ્રકારના લગ્નના પ્રકારો આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલા છે. નમસ્કાર.